100 રૂપિયા બરાબર, જો 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 100 રૂપિયા બરાબર કેટલા થઈ જાય? તો 100 ગુણ્યા 100 બરાબર કેટલા થઈ જાય? 10,000. આ 2 શૂન્ય, આ 2 શૂન્ય બરાબર, આ 2 શૂન્ય, આ 2 શૂન્ય સીધે સીધા થઈ જાય. ચલો હવે ગુણોત્તર, તો ગુણોત્તર બરાબર 50 પૈસા આપણી પાસે કેટલા છે? 50 પૈસા, અને કેટલાનો ગુણોત્તર શોધવાનો? 100 રૂપિયાનો. 100 રૂપિયાની જગ્યાએ કેટલા પૈસા મેળવીએ આપણે? તો 10,000 પૈસા બરાબર. હવે આ શૂન્ય, આ શૂન્ય બરાબર. હવે શું કરવાનું છે? જો અહીંયા 10 છે તો 10ના ભાગ પાડી દેવાના. કેટલા? 5 દુ 10 બરાબર. ખાલી 10ના ભાગ પાડ્યા છે આપણે. આ 2 શૂન્ય એમ ના એ મૂકી દેવાના અહીંયા બરાબર. ને આ 5 બરાબર. તો હવે સરખે સરખા 5 5 કેન્સલ, તો આપણને મળ્યા 1/200. આમ ગુણોત્તર કેટલો મળે આપણને? તો ગુણોત્તર મળશે 1/200. કેવો મળે? 1/200. જો બીજી શું વસ્તુ ધ્યાન રાખવાની છે? પહેલાં તો આપણે બંનેના એકમ સરખા કર્યા, પછી ગુણોત્તર લખ્યો ત્યારે શું ધ્યાન આપવાનું છે? કે અંશ અને છેદમાં બરાબર, અંશ ઉપરવાળો અંશ અને નીચેવાળો છેદ, એમાં કોઈ પણ સંખ્યા સરખી હોવી ના જોઈએ બરાબર. કોઈ અવયવ ના હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા 5 હતો, અહીંયા 5 5 સરખા હતા બરાબર. તો આપણે બંને 5 5ને દૂર કર્યા. તો એવી રીતે શું કરવું પડે? પહેલાં એના જે બી સંખ્યા હોય એના અવયવ પાડવા પડે. અંશમાંથી કે છેદમાંથી અવયવ પાડો અને સરખે સરખા અવયવ કેન્સલ કરો બરાબર. તો જ આપણને ગુણોત્તર મળે. ગુણોત્તર કેવો હોય? અતિસંશિત સ્વરૂપમાં. અતિસંશિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? કે અંશ અને છેદમાં કોઈ સરખું હોય. ચલો આગળ છે 400 મિલી અને 2 લીટર બરાબર. તો આપણે 400 મિલી આપેલા છે, 2 લીટર આપે છે, બંનેના એકમ અલગ અલગ છે બરાબર. તો એને આપણે સરખા કરી દઈએ. તો 1 લીટર બરાબર 1000 મિલી. તો 2 લીટર બરાબર કેટલા થાય? તો 2 લીટર બરાબર 2000 મિલી બરાબર. તો હવે ગુણોત્તર જોઈ લઈએ. ગુણોત્તર બરાબર, જો અહીંયા મિલી હતો એટલે અહીંયા આપણે મિલી લઈ આવ્યા બરાબર. તો 400 મિલી અને છેદમાં 2000 મિલી બરાબર. તો 2 શૂન્ય કેન્સલ, ઉપરના 2 શૂન્ય, નીચેના 2 શૂન્ય બરાબર. હવે 20ના અવયવ પાડી દઈએ. 20ના અવયવ શું થાય? 4 25 થાય ને ઉપર 4, તો સરખે સરખા 4 4 કેન્સલ, તો આપણી પાસે શું રહ્યું? 1/5. તો આપણને ગુણોત્તર કેટલો મળે? ગુણોત્તર મળશે 1/5 બરાબર. જો આમાં પહેલાં એકમો કેવા કરવાના? સરખા કરવાના હોય છે. પછી ગુણોત્તરમાં કેવું સ્વરૂપ લાવવાનું? અતિસંશિત સ્વરૂપ. અતિસંશિત સ્વરૂપ એટલે અંશ અને છેદમાં કોઈ સરખો અવયવ હોવો જોઈએ નહીં. જો પહેલાં 0 0 તો આપણે 0 કેન્સલ કર્યા, પછી 4 4 હતા તો 4 4ને કેન્સલ કર્યા, છેલ્લે કેટલા રહ્યા? 5 રહ્યા છે, અંશમાં 1 રહ્યો છે બરાબર. એટલે કે કોઈ પણ સરખી સંખ્યા અંશ અને છેદમાં નથી, એટલે કે એને કહેવાય અતિસંશિત સ્વરૂપ બરાબર. અતિસંશિત સ્વરૂપ. ગુણોત્તર હંમેશા કેવા સ્વરૂપમાં હોય? અતિસંશિત સ્વરૂપમાં હોય. અને બીજું કે બંનેના એકમ સરખા હોવા જોઈએ. બીજી એક વાત કે ગુણોત્તરમાં ક્યારેય અંશ અને છેદમાં શૂન્ય આવે નહીં બરાબર. અંશ અને છેદમાં ક્યારેય શૂન્ય આવે નહીં બરાબર. અહીંયા હોય કે કોઈ પણ દાખલો હોય આપણો, અંશ અને છેદમાં ક્યારેય ગુણોત્તરમાં શૂન્ય આવે નહીં.